નવરાત્રિ નવરાત્રિ નામ બોલતાની સાથે જ એક અલગ જ તસવીર મગજમાં ઊભી થાય. એક માતાની ગરબી, નીચે બેસેલા થોડા ઘણા ગાયકો જે માતાના ગરબા ગાતા હોય અને શેરી ગરબામાં લોકો ગરબે ઘૂમતા હોય. જેમ જેમ વર્ષો બદલાયા તેમ તેમ ગરબા પણ બદલાયા. જેમ જેમ વર્ષો બદલાયા તેમ તેમ આધુનિકરણ પણ આવ્યું. પહેલા ઢોલના તાલે ગરબે ઝૂમતા હતા અને હવે મોટા મોટા સ્પીકરો આવ્યા. આધુનિકરણ આવ્યું, તેને ખરેખર અપનાવવા જેવું છે, અપનાવી પણ લીધું. પણ છેલ્લા 5 વર્ષથી ગરબામાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. ગરબા એટલે કેવા ગરબા? હવે ગરબા બની ગયો છે બિઝનેસ. ગરબા એક મોટો ધંધો બની ગયો છે. આયોજકો મોટી મોટી ફી વસૂલતા હોય છે અને ખેલૈયાઓ એવું વિચારે કે આખા વર્ષમાં આ તહેવારની જ્યારે આપણે રાહ જોતા હોય ત્યારે 10 દિવસ કેમ નહીં મન મૂકીને ગરબે રમીએ. વર્ષે વર્ષે આયોજકો દ્વારા ગરબાની ફીસમાં મોટો ધરખમ વધારો થતો હોય છે. વાત કરીએ વડોદરાની. વડોદરામાં જે ગરબા થાય છે તેનું નામ આખા વિશ્વમાં. વાત કરીએ યુનાઇટેડ વેના ગરબાની. વાત કરીએ લક્ષ્મી વિલાસ પેલેસના LVPના ગરબાની. વાત કરીએ એવા દરેક ગરબાની જે ગરબામાં મોટી ખાસી ફી વસૂલવામાં આવે છે, પણ છેલ્લા ધબડકો જ હોય છે. કારણ કે જેટલા પણ ખેલૈયાઓ ગરબે રમવા જાય છે, મોટી ફી આપ્યા બાદ પણ તેઓને અસુવિધાનો સામનો કરવો પડે છે. નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે નવરાત્રિનો પહેલો દિવસ હતો અને વડોદરામાં ક્યાંય પણ શાંતિપૂર્વક આ પહેલો દિવસ નવરાત્રિનો પસાર ન થયો. સૌપ્રથમ વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં અચાનક જ એન્ટ્રી કરી અને ત્યાં દરેક સ્ટોલથી લઈને જે પણ ગરબા રમવા આવી રહ્યા છે તેઓના આધાર કાર્ડ જ્યારે ચેક કર્યા ત્યારે ત્યાં એક વિધર્મીનો સ્ટોલ પકડાયો. એટલે તેઓએ સાફ શબ્દોમાં એમ કહ્યું કે જ્યારે વડોદરાના મહારાણી જ અમને સપોર્ટ નહીં કરે તો કોણ કરશે. ત્યાંથી જે વિધર્મી પકડાયો છે તેને તાત્કાલિક બહાર લઈ આવવામાં આવ્યો અને તેની સાથે વાતચીત પણ કરી. વિશ્વ હિન્દુ પરિષદમાં આક્રોશ પણ દેખાયો. તેની સાથે માંજલપુરની વાત કરીએ. માંજલપુરમાં યુવકોનું એક ટોળું જે છે તે અશ્લીલ હરકતો કરતું ઝડપાયું. તેને પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પકડવામાં આવ્યો અને છેલ્લા પોલીસના હવાલે પણ કરવામાં આવ્યો. યુવકોએ માફી પણ માંગી, પણ શા માટે આવું કરવું પડે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો. શા માટે આ યુવકો જાહેરમાં આવી રીતે અડપલા કરતા હશે? શા માટે આવી હરકતો જાહેરમાં કરવી પડતી હશે? તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો. ફરી વાત કરીએ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાની, ત્યારે 15,000 રૂપિયા તમને VIP ટિકિટ ના આપવા પડશે. 15,000 જ્યારે તમે ત્યાં ચૂકવો ત્યારે તમે ત્યાં આરામથી ગરબા રમી શકો. પણ તે છતાંય પાર્કિંગની વ્યવસ્થા પર પ્રશ્ન, ગરબામાં કિચડ છે તેની સાથે ખેલૈયાઓ કઈ રીતે ગરબે ઘૂમશે તેના પર પ્રશ્ન, એવા ઘણા બધા પ્રશ્નો. ગઈકાલે પણ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ. તેની સાથે જે પણ ખેલૈયાઓ હતા તેઓએ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો કે આટલા પૈસા આપ્યા બાદ પણ જો આ જ સુવિધા થતી હોય તો અમારે ક્યાં જવું? જ્યારે પૈસા ઉઘરાવવાના હોય છે, જ્યારે પાસીસ લેવાના હોય છે ત્યારે લિમિટેડ પાસ છે તેમ કહીને 2 જ દિવસમાં પાસીસ ખરીદવાની વિન્ડોને ક્લોઝ કરી દેવામાં આવતી હોય છે. પાસ માટે વલખા વડોદરાવાસીઓ જ મારતા હોય છે અને તેના બાદ જ્યારે પૈસા આપ્યા બાદ ગરબા ગ્રાઉન્ડ ઉપર જાય ત્યારે અસુવિધાનો સામનો કરવો પડે. શું આટલી બધી મોટી રકમ લીધા બાદ ખેલૈયાઓ માટે થોડી સુવિધા ન કરી શકાય? આ એટલું અશક્ય છે? ખબર નથી. હવે વાત કરીએ હેરિટેજ ગરબાના નામે પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબાની. છેલ્લા 5 વર્ષથી યુનાઇટેડ વેના ગરબા ચર્ચામાં હોય છે. ગયા વર્ષે પણ આ જ ચર્ચા હતી કે પૈસા તો ઉઘરાવે છે પણ અસુવિધા. સૌપ્રથમ વાત કરીએ પાર્કિંગની. પાર્કિંગમાં 50 થી 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા લઈ લેવામાં આવે છે. એટલે જો તમે એક દિવસ પાર્ક કરો તમારું વ્હીકલ, એટલે જો તમે 100 રૂપિયા આપતા હોવ તો 10 દિવસના 1000 રૂપિયા તો તમારે માત્ર ને માત્ર પાર્કિંગના જ આપી દેવાના થતા હોય. હવે ટિકિટની વાત કરીએ, જે પાસીસ છે તેની વાત કરીએ. પાસીસ 6,000 ની આસપાસની રકમનો છે. એટલે જો તમારે યુનાઇટેડ વેમાં ગરબા રમવા હોય તો સૌ પ્રથમ 6,000 રૂપિયા તમારે મૂકી દેવા પડે. એ 6,000 મૂક્યા બાદ તમને શું મળે છે? તમને મળે છે માત્ર ને માત્ર કિચડ,
બે કિલોમીટર સુધી પાર્કિંગ માટેની લાઈન, અને તમે ઘરેથી જ્યારે નીકળો અને ગરબા ગ્રાઉન્ડ પર પહોંચો ત્યાં સુધી કદાચ ગરબા પૂરા થઈ જાય તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે. આ વખતની આપણે વાત કરીએ. યુનાઇટેડ વે ચર્ચામાં આ વર્ષે પણ રહ્યું, ગયા વર્ષે પણ રહ્યું ને એના આગલા વર્ષે પણ રહ્યું. છેલ્લા 3 વર્ષથી યુનાઇટેડ વેમાં જે પણ ફેસિલિટીઝ ખેલૈયાઓને આપવામાં આવે છે તેના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ રહ્યા છે. ખેલૈયાઓ અવારનવાર પૂછી રહ્યા છે કે આટલી મોટી ફી વસૂલ્યા બાદ પણ જો તમે આ જ સુવિધા આપો છો તો અમે રમવા શા માટે આવીએ. ગઈકાલે આપ સૌના અને આપણા સૌના લાડલા એવા અતુલ દાદાએ પણ રિક્વેસ્ટ કરી, પણ આ વખતે ખેલૈયાનો આક્રોશ કંઈક અલગ લેવલ પર હતો. તેઓ દાદાને પણ સાંભળવા તૈયાર નહોતા, કારણ કે જ્યારે એક વ્યક્તિ 6 થી 8 હજાર રૂપિયા ખર્ચતું હોય ત્યારે તે સુવિધા તો માંગે જ. આયોજકોએ ગઈકાલે કહ્યું કે જો હવે તમને અસુવિધાનો સામનો થાય તો તમે જે કહેશો તે કરવા તૈયાર છે. પણ ગ્રાઉન્ડની પરિસ્થિતિ આ પાછળ જોઈ શકો છો, કેટલી ખરાબ પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ છે. શું આ કરવું શક્ય પહેલા નહોતું? શા માટે એક દિવસ રાહ જોવી પડે ને શા માટે ખેલૈયાઓનો એક દિવસ પણ બરબાદ કરવો જોઈએ? કારણ કે 365 દિવસ રાહ જોયા બાદ 10 દિવસ જ્યારે આવતા હોય ત્યારે ખેલૈયાઓને મનમાં એક જ વાત હોય કે અમે ખર્ચ્યા છે પૈસા તો અમે રમીશું. આ વખતે જ્યારે વાત કરીએ આપણે, સૌ પ્રથમ તો ગઈકાલે એક પ્રશ્ન વારંવાર સામે આવ્યો કે ખેતી લાયક જે જમીન છે તેના ઉપર છારું નાખી દેવામાં આવે છે, કાળી ડસ્ટ નાખી દેવામાં આવે છે, અને તેના બાદ એ ખેતી લાયક જમીન જે છે, એટલે કે એ જે જમીન છે તે ખેતી લાયક ખેડવા લાયક બચતી નથી. પાર્કિંગના નામે આજુબાજુના ખેતરો જે છે તે ખેતરોને બગાડી દેવામાં આવે છે. હવે વાત કરીએ યુનાઇટેડ વેમાં વેચાયેલા આ વર્ષના પાસની. પાસીસની કિંમત છે 6000 રૂપિયા. જો આમ ગણવા જઈએ તો ત્યાં દર વર્ષે ઓછામાં ઓછા 30 થી 50 હજાર ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે આવે છે. મળતી માહિતી અને સૂત્રો મુજબ આ વર્ષે જે પાસનું વેચાણ થયું છે તેની કિંમત જો તમે સાંભળશો, જે આંકડો તમે સાંભળશો તો કદાચ તમારા હોશ ઉડી જશે. આશરે આમ જોવા જઈએ તો 12 કરોડથી વધુના આ વખતે માત્ર પાસનું જ વેચાણ થયું છે. એટલે જે પાસીસ બનાવવામાં આવ્યા છે ખેલૈયાઓ માટે તે પહોંચ્યા નથી ખેલૈયાઓ સુધી, પણ 12 કરોડ રૂપિયાનું આ વખતે માત્ર પાસનું વેચાણ થયું છે. જે ખર્ચો આખા ગરબા ગ્રાઉન્ડને સજાવા સમારવાનો થયો છે તે 7 કરોડની આસપાસનો છે. હવે પ્રશ્ન એ આવે કે બાકીના 7 કરોડ રૂપિયા ગયા ક્યાં? શા માટે ખેલૈયાઓને અસુવિધાનો સામનો કરવો પડે છે જ્યારે તેઓ 6000 રૂપિયા પર પર્સન પાસ માટે આપે છે? ગયા વખતે પણ કિચડ હતું, એના આગલા વર્ષે છારું હતું, એના આગલા વર્ષે કાંકરી ચાળો થયો અને કાંકરીઓ પગમાં વાગતી હતી. આમ દર વખતે જો કંઈક ને કંઈક થતું જ આવતું રહેતું હોય તો ખેલૈયાઓ ગરબે રમવા જશે ક્યાં? વડોદરામાં ગરબા સૌ પ્રથમ નામ વિચારતાની સાથે યુનાઇટેડ વેના ગરબા જ મગજમાં જ્યારે આવતા હોય, લક્ષ્મી વિલાસ પેલેસના જ ગરબા જ્યારે મગજમાં આવતા હોય ત્યારે આમ ખેલૈયાઓ સાથે થાય તો આ સુવિધાઓ ખેલવા ક્યાં સુધી ભોગવશે? આજે હવે ગરબાનો બીજો દિવસ છે, અને જ્યારે ગરબાનો બીજો દિવસ હોય, ગઈકાલે અસુવિધાનો સામનો જ્યારે કરવો પડ્યો હોય ત્યારે આજે કેવી સુવિધા મળશે અને આજે કેટલું સમારકામ એ ગ્રાઉન્ડ ઉપર થયું હશે તે ખેલૈયાઓ વિચારતા હશે. આજે ગરબા ગ્રાઉન્ડ પર જશે ને જો એ જ અસુવિધાનો સામનો ફરીથી કરવો પડશે તો શું લાગે છે આપને આ ખેલૈયાઓ ચૂપ બેસશે? આમ પણ યુનાઇટેડ વેની ઓફિસ ઉપર પહેલા દિવસે ભારે હંગામો થયો હતો. લક્ષ્મી વિલાસમાં પણ ગઈકાલે ભારે હંગામો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે ચાંપતી નજર બધી જ જગ્યા પર રાખી છે. તો શું લાગે છે આ વખતે હવે આ જે નવરાત્રી છે તે શાંતિપૂર્ણ થશે? શું ખેલૈયાઓ મન ભરીને ખરેખર ગરબે ઘૂમી શકશે? શું ફરી એક વખત યુનાઇટેડ વેમાં અતુલ દાદાનો જાદુ એ જ રીતે ચાલશે જે દર વર્ષે ચાલતો હતો? શું લક્ષ્મી વિલાસ પેલેસમાં ફરી એક વખત એ જ રંગત આવશે? ગરબા રસિકોને ગરબા પ્રેમીઓ હવે ઘણા બધા પ્રશ્ન સાથે ગરબા ગ્રાઉન્ડે પહોંચી રહ્યા છે. ઘણી વખત નિરાશ મને પાછા પણ આવે છે ને ઘણી વખત બધું ભૂલીને ફરી એકવાર ગરબે પણ ઝૂમે છે. હવે આગળ શું થશે તે કાલની અપડેટમાં આપણને જરૂર જણાવીશું. નમસ્કાર.